તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ રાજકારણને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, ઉત્તર ગુજરાતમાં ચૌધરી સમાજ અને રબારી સમાજના ધીંગાણા બાદ આખરે શંકર ચૌધરીએ મૌન તોડ્યું છે। જોયા જાણ્યા વગર ટોળાનો ભોગ બનવું એ મૂર્ખતા છે। શું છે સમગ્ર મામલો અને શંકર ચૌધરી દ્વારા શું નિવેદન આપવામાં આવ્યું તેના વિશે માહિતી મેળવીએ તો પાટણના સાંતલપુરના અમીરપુરા ગામે યશોત્સવ સમારોહ યોજાયો હતો, જેમાં ચૌધરી સમાજ અને રબારી સમાજ વચ્ચે ઊણ ગામમાં બનેલી ઘટનાને લઈને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ વખોડી હતી। તેઓએ કહ્યું કે જોયા જાણ્યા વગર ટોળાનો ભાગ બનવું એ મૂર્ખતા છે। જે લોકોએ સમાજ માટે બલિદાન આપ્યા નથી તેવા લોકો વિડીયો બનાવે છે। પાટણના સાંતલપુરના અમીરપુરા ગામે શનિવારના રોજ યશોત્સવ સમારોહ યોજાયો હતો। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જાહેર મંચ ઉપરથી સમાજની વર્તમાન સામાજિક પરિસ્થિતિ અંગે ગંભીર નિવેદન આપ્યું હતું। તો સાથે જ પહેલીવાર શંકર ચૌધરીએ ઊણ ગામમાં બનેલી ઘટના અંગે મૌન તોડ્યું હતું। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ મંચ પરથી ઊણ ગામની ઘટનાને આડકતરી રીતે વખોડી હતી। તેઓએ કહ્યું હતું કે જે લોકોએ સમાજ માટે બલિદાન આપ્યા નથી તેવા લોકો પણ સોશિયલ મીડિયામાં એક જણ વિડીયો બનાવીને પોસ્ટ કરે એના પાછળ ટોળાએ જે જવું મૂર્ખતા છે। એક જણ પ્લાન કરે અને જોયા જાણ્યા વગર ટોળાનો ભાગ બનવું એ મૂર્ખતા છે। ઊણની ઘટના બાદ શંકર ચૌધરીએ આડકતરી રીતે યુવાનોને ટકોર કરતા કહ્યું કે જોયા જાણ્યા વગર ટોળાનો ભાગ ના બનો। એક પોલીસ કેસ થાય તો પરીક્ષાની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય બગડી જાય। ટોળાનો ભાગ બનીને કોઈને નુકસાન કરવું એ શૂરવીરતા નથી। સંઘર્ષ કર્યા વિના પરિણામ લાવવું એ શૂરવીરતા છે। સમજદારી દાખવીને કામ કરવાનું સમયનું કામ છે। અજ્ઞાનતા, ક્રોધ, અશિક્ષા સામે સંઘર્ષ કરવો, અહંકાર, ઈર્ષ્યા એ વીરતા નથી। તેઓએ આગળ એમ પણ કહ્યું કે યુવાનો સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય ત્યાં કોઈ એક વ્યક્તિ પ્લાનિંગ કરે અને વિડીયો સોશિયલ મીડિયામાં મૂકે ત્યારે અભ્યાસ કરતો યુવકનું ધ્યાન ત્યાં ભટકી જાય અને તે ટોળાનો ભાગ બની જાય છે। જે બાદ તેઓને ખબર જ નથી હોતી કે ક્યાં જાય છે, કેમ જાય છે, બસ ટોળું જાય છે એટલે જવા લાગે છે। આવેશમાં આવીને ટોળાનો ભાગ બનવું ન જોઈએ, કારણ કે જો આ પ્રક્રિયા એક પણ પોલીસ કેસ થાય તો સરકારી પરીક્ષા કે કારકિર્દીની તૈયારી કરતા યુવાનોનું ભવિષ્ય કાયમ માટે બગડી શકે છે। જેથી સમજદારી દાખવીને કામ કરવું જોઈએ। શંકર ચૌધરીએ વધુમાં એમ પણ કહ્યું કે સમજણ વગર કોઈ વાતની ખબર વગર પણ ટોળાનો ભાગ બની જવું એને હું મૂર્ખતા સિવાય કંઈ સમજતો નથી। શૂરવીરતા સિંહ જેવી હોય, એ નિર્ણય કરે એની મક્કમતા હોય અને સંઘર્ષ કર્યા વિના કોઈ પરિણામ મળતું નથી। ટોળાનો ભાગ બની કોઈનું નુકસાન કરવું એને શૂરવીરતા ન કહી શકાય, એ તો કાયરતા હોય છે। આજની નવી પેઢીને મારો આટલો સંદેશો છે કે આ સંદેશો તમને આવનારા સમયમાં સમજાશે। સમગ્ર મામલો ત્યારે બેચક્યો હતો જ્યારે રબારી સમાજની દીકરી કિંજલ રબારીએ ચૌધરી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। મિત્રો, આ બાદ કિંજલ રબારી સમાજના સમાધાન બાદ ઘરે પરત ફરી હતી। તો બીજી તરફ ચૌધરી સમાજની દીકરી કંકુ ચૌધરીનો મુદ્દો સામે આવ્યો હતો, જેમાં કંકુ ચૌધરીએ 1 વર્ષ પહેલા રબારી સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। આ બાદ ચૌધરી સમાજે દીકરીને પરત લાવવા માટે આહવાન કર્યું, જેના ભાગરૂપે ચૌધરી સમાજનું સંમેલન યોજાયું હતું। સંમેલન બાદ ઊણ ગામ ખાતે રબારી સમાજ અને ચૌધરી સમાજના લોકો સામસામે આવી ગયા હતા। મિત્રો, ઓગણના ઊણ ગામમાં ટોળાએ ગામમાં ચૌધરી સમાજ અને રબારી સમાજના લોકો સામસામે આવી ગયા। ઊણ ગામ ખાતે ભારે તોડફોડ મચાવાઈ હતી, ગાડીઓમાં પણ તોડફોડ કરી હતી, હજારોના ટોળાએ ગામમાં ઘરી તોડફોડ કરી હતી। તો આ કેસમાં 62 લોકોની અટકાયત પણ કરી દેવામાં આવી હતી।